સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર વકરી રહ્યો છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત થયું છે। તો ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે। મેઘરજના ઢેકવા ગામમાં 3 વર્ષીય બાળકનું મોત થયું છે। તાજેતરમાં સિવિલના પીઆઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર દાખલ હતું આ બાળક અને હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 8 કેસ નોંધાયા છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને હિંમતનગર સિવિલમાં કુલ 2 બાળકો સારવાર હેઠળ છે। રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે। તો મેઘરજના ઢેકવા ગામમાં 3 વર્ષીય બાળકનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે। તો વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં આવક થઈ છે પાણીની। સરદાર સરોવર ડેમમાં 52% જળ સંગ્રહ થયો છે। 206 ડેમમાં 34%થી વધુ જળ સંગ્રહ છે। સૌરાષ્ટ્રના 3 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને હાઈ એલર્ટ પર છે અને જેમાં વાગડિયા, વાંસલ, સસોઈ 2 ડેમ હાઈ એલર્ટ પર છે। રાજ્યના 5 ડેમ 80%થી 90% સુધી ભરાયા છે જેના કારણે એલર્ટ પર છે। તો 7 જળાશયો 70%થી 80% વચ્ચે ભરાયા છે અને વોર્નિંગ પણ આપવામાં આવી છે। ગીર સોમનાથના ઉનામાં પણ મેઘરાજાનું આગમન। છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી અકળાઈ રહ્યા હતા અને સવારે મેઘ સવારી આવી પહોંચી લોકોને ગરમીથી રાહત મળી છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉના ગીર ગઢડા પંથકમાં લોકો વધુ વરસાદની આશા રાખીને બેઠા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસથી ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપી છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે ચાંદીપુરા કોઈ નવો રોગ નથી। સામાન્યપણે વરસાદી ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે આ રોગ। ચાંદીપુરાના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા પણ અનુરોધ કર્યો છે। વાયરસને ફેલાતો અટકાવવા અને નિયંત્રણ મેળવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં કુલ 4447 ઘરોમાં 18000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે। તો સ્ટેન્ડ ફ્લાય કંટ્રોલ માટે પણ કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે। રાજ્યનું આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે। हमने यहाँ पर हमारे ज़िले में 50 टीमें बनाई है। 25 टीमें अभी भिलोड़ा और 25 टीमें मेघरज में कार्यरत है। यह सभी टीमें 5% मैलोथियन पाउडर का डस्टिंग का आयोजन करके सभी कच्चे मकान जो हैं वहाँ के कच्चे मकानों में डस्टिंग का कार्यक्रम चल रहा है। 5% मैलोथियन की डस्टिंग से सैंड फ्लाई मर सकती है, तो उसकी वजह से ये डस्टिंग का एक मास लेवल पर आयोजन किया गया है। और मेरे सभी खेड़ित किसान भाइयों से ये अनुरोध भी है कि उनके विस्तार में वो स्वयं पेस्टिसाइड और इंसेक्टिसाइड का भी सैंड फ्लाई और दूसरे मॉस्किटोज़ का मारने का उपयोग कर सकते हैं। सभी बच्चों को पूरे कपड़े, लॉन्ग स्लीव्स के कपड़े, शर्ट पहनाने का, फुल पैंट्स पहनानी चाहिए ताकि कोई मॉस्किटोज़, चाहे वो सैंड फ्लाई हो या एडिस इजिप्टी हो या कुलेक्स मॉस्किटो, तो वहाँ उन सभी विस्तारों में सघन सर्विलेंस की कामगिरी अभी चल रही है और डस्टिंग की भी कामगिरी चल रही है। हालમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે। આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે। એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું। અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ। 2000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ। આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે।
તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું નાના બાળકોમાં જોખમ વધ્યું છે. ચાંદીપુરા 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે. મુખ્યત્વે મચ્છર અને માખીથી ફેલાય છે આ રોગ. ચાંદીપુરાના લક્ષણો તાવ, શરદી જેવા હોય છે, જેમાં કફ, શરદી, તાવ, માથું દુખવું જેવી ફરિયાદ રહે છે. સુલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબ ડોક્ટર દીપ્તિબેન શાહ જણાવે છે કે આ વાયરસમાં ત્વરિત નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે. યોગ્ય સારવાર ન મળે તો બાળકોને ખેંચ પણ આવતી હોય છે, જેથી તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું, ખોરાક અને પાણી ઢાંકીને રાખવા, ખાદ્ય પદાર્થોને ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ. દરેક વાયરસ છે એ કોઈક વાહક થ્રુ ફેલાતો હોય છે. તો આ ચાંદીપુરા વાયરસ છે એના વાહકોમાં મોસ્કીટો છે, સેન્ડ ફ્લાય છે, એટલે માખી મચ્છરથી ફેલાતો હોય છે અને એમાંથી બાળકોમાં આમાં વાયરસને ટ્રાન્સફર કરતા હોય છે. સૌપ્રથમ તો ચોખ્ખાઈ જે આપણે કહીએ હાઇજીન, સો હેન્ડ હાઇજીન ઇઝ મસ્ટ. હાથ ધોવા, વારંવાર હાથ ધોવા, જે આપણે બધા કોરોના વખતે ખૂબ સારું શીખી ગયા છીએ, પણ દરેક વખતે બહારથી આવ્યા પછી, જમતા પહેલાં, કુદરતી હાજતે ગયા પછી, સ્કૂલની અંદર પણ બાળકોએ હાથ ફ્રિકવન્ટલી ધોવાનું કરવું જોઈએ. અને પાણીના વાસણો છે કે જમવાના ખોરાક જે છે, રાંધેલો ખોરાક, એ બધું જ ઢાંકીને રાખવું જોઈએ. આ સિઝનમાં શાકભાજી, ફળો કે અન્ય કોઈ પણ ખાદ્ય સામગ્રી જે ધોઈ શકાતી હોય એને ધોઈ સાફ કરીને જ કન્ઝ્યુમ કરવી જોઈએ. આ નાના બચ્ચાઓમાં 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે અને જેના સિમ્ટમ્સ છે એ જે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનના હોય છે, જેવા કે કફ, કોલ્ડ અને ફીવર અને હેડેક, એ પ્રકારના જ હોય છે કે જેથી આસાનીથી ચૂકી જવાય એવા સિમ્ટમ્સ છે. પણ આવા જ્યારે પણ સિમ્ટમ્સ જણાય ત્યારે પેરેન્ટ્સે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, બાળકોને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ, જે આગળ જતાં એની તપાસ અને સારવાર કરી શકે છે. એના લક્ષણોમાં શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ, એટલે જે આપણને મોટાભાગના શરદી અને ફ્લૂના ઇન્ફેક્શનથી જે થતું હોય છે એ પ્રકારનું હોય છે. પરંતુ આ બાળકોમાં ઘણીવાર પુષ્કળ પ્રમાણમાં હેડેક જોવા મળતો હોય છે કે સિવિયર, જે નાના બાળકોને માથાનો દુખાવો ન જોવા મળતો હોય, પરંતુ આ રોગમાં વધારે જોવા મળતો હોય છે. અને આગળ જતાં જો સારવાર ન થાય તો બાળકને ખેંચ પણ આવી શકે છે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાં. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. મોટા આસોટા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ વરસાદનો દાવો છે. સ્થાનિકોએ 5.5 ઇંચ વરસાદ પડ્યાનો દાવો કર્યો છે, કારણ કે નદીઓ છલકાઈ ગઈ છે, તળાવો છલોછલ થઈ ગયા છે અને રસ્તા પરથી પાણી વહેતા થયા છે. હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 3 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે. ગુજરાતમાં હજુ પણ પડશે વરસાદ. ક્યારે ક્યાં વરસાદ પડશે તે પણ જણાવીશું. 3 હવામાન નિષ્ણાતોની આગાહી શું છે તે સાંભળો. 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવાના વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोज, डांग एंड तापी. और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हैवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, ગીર સોમનાથ, દીવ. ઇતિહાસની ફી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. એબીવીપીએ ફીના નિર્ણય અંગે કર્યો છે મોટો દાવો. કાલ સાંજ સુધીમાં સરકાર સકારાત્મક નિર્ણય લઈ શકે છે. સરકાર સકારાત્મક નિર્ણય લેશે તેવી બાંહેધરી મળી છે તેવું એબીવીપીનું કહેવું છે. તો જીએમઈઆરએસના તોતિંગ ફી વધારા મામલે સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય. એબીવીપીના આગેવાનોએ કરી
ફી વધારો જે છે પાછો ખેંચવા સરકારને રજૂઆત કરી હતી અને જે અંગે હવે આવતીકાલ સાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે. તો મેડિકલ અભ્યાસની ફી અંગે આ મોટા સમાચાર આવી રહ્યા છે. ફીમાં એબીવીપીએ ફીના નિર્ણય અંગે મોટો દાવો કર્યો છે કે કાલ સાંજ સુધીમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે. સરકાર સાથે પણ વિદ્યાર્થી પરિષદની વાતચીત ચાલુ છે. સરકાર દ્વારા અમને એવી બાંયધરી આપવામાં આવી છે કે આવતીકાલ સાંજ સુધીમાં કોઈ પણ પ્રકારનો એક પોઝિટિવ નિર્ણય એ સરકાર દ્વારા લેવામાં આવશે. આ નિર્ણય એકવાર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવે એ પછી જો એમાં વિદ્યાર્થીઓને જો મૂંઝવણ હશે, જો વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્ન હશે તો વિદ્યાર્થી પરિષદ એની આગળની રણનીતિ એ નિશ્ચિત રૂપે